રાજકોટ પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પડેલા ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી નવી નક્કોર વારના કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતા 20 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। મૃતક અવધ તિવારીએ મોંમાં હોય હોંકારો ભેળો હોય અને ભારો મારો જીવ છે, વટમાં નથી જગનું સામે ઝૂકવું ગીત સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી તેની ગણતરીની મિનિટોમાં અકસ્માત સર્જાયો। પ્રાપ્ત વિગતો અનુસાર એપ્લાય ફોર રજિસ્ટર લખેલી કાળા રંગની નવી નક્કોર વારના કાર જેતપુરથી ધોરાજી તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી। બાલકૃષ્ણ ફાર્મ પાસે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ફાર્મની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા અને 20 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અન્ય 2 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ઓકે, અત્યારે થોડી વાર પહેલા જ કાળા કલરની વરના એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલી ગાડી જેતપુર બાજુથી નીકળીને ધોરાજી જતા બાલકૃષ્ણ ફાર્મ આગળ ચાલકે કાબુ ગુમાવતા બાલકૃષ્ણ ફાર્મની દિવાલ સાથે અથડાઈ અને પલટી મારી ગયેલી। એમાં 3 યુવાનો સવાર હતા, એમાં એક યુવાન અવધ તિવારી કરી અને છે એનું મૃત્યુ થયેલું છે અને બાકીના 2 યુવાનો જે છે એની હાલત હાલ ગંભીર છે અને તાત્કાલિક રોડને ક્લિયર કરીને ટ્રાફિકનું નિયમન કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।